છળ કપટ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 6. ભૂષણની ધરપકડ. વંદના અત્યારે ભૂષણની સામે બેઠી હતી. ભૂષણે તેને બધી વિગતો જણાવી દીધી. એની વાત સાંભળ્યા પછી વંદનાના ચહેરા પર ચિંતા મિશ્રિત વ્યાકુળતાના હાવભાવ છવાઈ ગયા. વંદના, ભૂષણ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, મને કોણ ફસાવે છે એ જ કંઈ સમજાતું નથી. દીપકનું ખૂન કોણે કર્યું છે એ તો હું નથી જાણતો. વંદનાએ વિરોધભર્યા અવાજે કહ્યું, પરંતુ તમે પ્રભા સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. આજે પહેલીવાર તમે મારા પતિ છો એ વાત પર હું શરમ અનુભવું છું. જો અણીના સમયે પોલીસ ત્યાં ન આવી હોત તો તમે પ્રભાની આબરૂ લૂંટી લીધી હોત. દીપકના ગુનાની સજા પ્રભાને કરવાનો તમને શું હક હતો? વંદના. ભૂષણ ભોંફટ અનુભવતા નીચું જોઈને બોલ્યો, એ વખતે હું નશામાં હતો. હું દીપકને ધમકાવવાના હેતુથી જ ત્યાં ગયો હતો. મેં પ્રભા ભાભી સાથે જે વર્તન કર્યું હતું એ બદલ હું ખૂબ દિલગીર છું. જિંદગીભર મને એ વાતનો પસ્તાવો રહેશે. પસ્તાવું તો તમારે દીપકનું ખૂન કરવાના કારણે પણ પડશે મિસ્ટર ભૂષણ. સહસા વામનરાવે અંદર દાખલ થતાં કહ્યું, આપ શું કહો છો ઇન્સ્પેક્ટર સાહેબ? વંદના વિરોધભર્યા અવાજે બોલી, મારા પતિએ દીપકનું ખૂન નથી કર્યું. મેડમ, મિસ્ટર ભૂષણ તમારા પતિ છે એટલા માટે જ તમે આમ કહો છો, ખરું ને? વામનરાવના અવાજમાં કટાક્ષનો સૂર હતો. તેમણે તમને કહ્યું કે પોતે નિર્દોષ છે તો તમે ભરોસો કરી લીધો, પરંતુ હું ભરોસો કરી શકું તેમ નથી. કેમ? શા માટે કરી શકો તેમ નથી? એટલા માટે કે હું કાયદાનો રખેવાળ છું. હું માત્ર પુરાવાઓ અને સાક્ષીઓ પર જ ભરોસો કરું છું. કોઈ ગુનેગાર એમ નથી કહેતો કે પોતે ગુનો કર્યો છે. જો અમે બધાના નનૈયા પર ભરોસો કરી લઈએ તો કોઈની સજા ન મળે. તમારા પતિની વિરુદ્ધ મારી પાસે એક નહીં પણ ઢગલાબંધ પુરાવાઓ છે. ના ઇન્સ્પેક્ટર સાહેબ, ભૂષણ કરગડતા અવાજે બોલ્યો, મેં દીપકનું ખૂન નથી કર્યું. કોઈકે મને ફસાવા માટે આ ષડયંત્ર રચ્યું છે. હું સાચું જ કહું છું કે કોઈકે સાંજે ફોન કરીને મને દેવગઢના ખંડેરમાં જવાનું કહ્યું હતું. હું ત્યાં ગયો પણ હતો. આપને મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો વંદનાને પૂછી લો કે લગ્ન પહેલાં તે સુબોધ નાણાવટી નામના યુવાનના પ્રેમમાં હતી કે નહીં. આ વાત સાચી છે ઇન્સ્પેક્ટર સાહેબ. વંદના તેની વાતને સમર્થન આપતા જરા પણ ખમચાયા વગર બોલી, હું સુબોધને પ્રેમ કરતી હતી, પરંતુ હવે તે આ દુનિયામાં નથી રહ્યો. હું મારા પિયર ગઈ ત્યારે જ મને ખબર પડી કે સુબોધ તો 1 મહિના પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. પ્લીઝ, આપ સિક્કાની માત્ર એક જ બાજુ જોઈને નિર્ણય ન કરો. આપ એમ પણ વિચારો કે કોઈક બીજો માણસ દીપકનું ખૂન કરીને મારા પતિ જ ખૂની તરીકે સામે આવે એવા સંજોગો ઊભા કરી શકે છે. મેડમ, મેં બધી શક્યતાઓ વિશે વિચારી લીધું છે. વામનરાવ ગંભીર અવાજે બોલ્યો, કદાચ દીપકના ખૂનમાં કોઈક બીજાનો હાથ હશે અને તે મિસ્ટર ભૂષણને ફસાવી દેવા માંગતો હશે. એ વાતને ધ્યાનમાં રાખીને જ મેં તેમની ધરપકડ નહોતી કરી. બાકી તો હું તાબડતોબ તેમની ધરપકડ કરી શકું તેમ હતો, પરંતુ દીપકનું ખૂન બીજા કોઈએ નહીં પણ તમારા પતિએ જ કર્યું છે એ વાતની હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે. કેવી રીતે? જવાબમાંથી વામનરાવે પોર્ટફોલિયોમાં કાગળ વચ્ચે લપેટાયેલી 2 છુરીઓ કાઢી. એક છુરી નાની હતી અને બીજી મોટી હતી. બંને છુરીઓમાં એક સમાનતા પણ હતી. બંનેની મૂઢ પિત્તળની અને નકશીકામ કરેલી હતી. બંનેની નકશી એક સરખી જ હતી. મેડમ, વામનરાવ બંને છુરી તેને બતાવતા બોલ્યો, આ નાનકડી છુરી દીપકની છાતીમાં ખૂંચેલી હતી અને આ જે મોટી છુરી છે એ અમને તમારા બંગલામાંથી મળી હતી. નાનકડી છુરી પરથી તો દીપકના જ આંગણાની છાપ મળી છે, કારણ કે ખૂનીએ છુરીની મૂઢ પર દીપકના હાથ ગોઠવી દીધા હતા, પરંતુ આ જે મોટી છુરી છે તેની મૂઠ પરથી તમારા પતિના આંગણાની છાપ મળી આવે છે. વામનરાવના આ રહસ્યોદ્ઘાટથી ભૂષણ તથા વંદના બંને એકદમ ચમકી ગયા. આ બંને છુરીઓ પર રોયલ ડિપાર્ટમેન્ટ સ્ટોરનું નામ કોતરેલું છે. વામનરાવ પોતાની જ ધૂનમાં કહેતો હતો, હું અત્યારે રોયલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી જ પૂછપરછ કરીને આવ્યો છું. સ્ટોરના એક સેલ્સમેન પાસેથી મને જાણવા મળ્યું કે તમે બંને તેમના કાયમી ગ્રાહક છો. તેમણે દિવાળી નિમિત્તે ભેટ આપવાની યોજના બનાવી હતી. તેમણે 500 રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદનારને નાનકડી છુરી અને 1000 રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદનારને મોટી છુરી ભેટ આપી હતી. મેં કેશ મેમો બુક પણ જોઈ હતી. એમાં દિવાળીના અઠવાડિયા દરમિયાન 600 રૂપિયાનો એક કેશ મેમો મિસ્ટર ભૂષણના નામનો છે અને 1280 રૂપિયાનો એક કેશ મેમો વંદનાના નામ પર છે. અર્થાત તમને એક નાની અને એક મોટી એમ કુલ 2 છુરીઓ ભેટ તરીકે મળી હતી. જી હા,
વંદના સહમતિ સૂચક ઢબે માથું હલાવતા બોલી, અમારી પાસે આવી જ 2 છુરીઓ છે ઇન્સ્પેક્ટર સાહેબ. અમારી પાસે આવી જ 2 છુરીઓ છે ઇન્સ્પેક્ટર સાહેબ. બંને છુરીઓ બંગલામાં જ પડી છે. નથી, મેં આખા બંગલાની તલાશી લીધી હતી. મારા હાથમાં આ જે 2 છુરીઓ છે એ તમારી જ છે, વામનરાવે કહ્યું. લેબોરેટરીના રિપોર્ટ મુજબ આ મોટી છુરી કે જે તમારા બંગલાના સ્ટોર રૂમમાંથી મળી હતી તેના પર ચોંટેલું લોહી દીપકનું જ હતું. સ્ટોર રૂમની જમીન પર જે લોહી હતું એ પણ દીપકનું જ હતું. બિસ્તરો તેમજ ઓવરકોટ પરથી મળેલ લોહી પણ દીપકનું જ હતું. એનો અર્થ એ થયો કે દીપકનું ખૂન સ્ટોર રૂમમાં કરવામાં આવ્યું હતું અને ખૂન તમારા પતિએ જ કર્યું હતું. આપ પણ હદ કરો છો ઇન્સ્પેક્ટર સાહેબ, વંદના તીવ્ર અવાજે બોલી. કોઈ બીજો શખ્સ પણ અમારા બંગલામાં દીપકનું ખૂન કરી શકે છે. આપ એ વાત પણ શા માટે નથી માનતા કે કોઈકે મારા પતિને ફોન કરી તેમને મારી વિરુદ્ધ ભડકાવીને દેવગઢના ખંડેરમાં જવા માટે લાચાર બનાવી દીધા અને તેમની ગેરહાજરીમાં અમારા બંગલામાં દીપકનું ખૂન કરી નાખ્યું? કેવી રીતે માની લઉં મેડમ? માનવા માટે કોઈ પુરાવો તો હોવો જોઈએ ને. પોતે દેવગઢના ખંડેરમાં ગયા હતા એ વાત મિસ્ટર ભૂષણ પુરવાર નથી કરી શક્યા. ઇન્સ્પેક્ટર સાહેબ, અસલી ખૂની મારા પતિને જ કોઈ પણ સંજોગોમાં ફસાવા માંગતો હતો. આ સંજોગોમાં તેઓ દેવગઢના ખંડેરમાં ગયા હોવાની વાત પુરવાર કરે પણ કેવી રીતે? અસલી ગુનેગારે બલ્બ ફોડીને પોર્ચમાં અંધારું કરી નાખ્યું હતું. કાર ખરાબ થાય એ મારા પતિને જરા પણ નથી ગમતું. એની તેને ખબર હતી. મારા પતિ કારના ટાયરો જરૂર ધોઈ નાખશે એ વાતની તેને પૂરી ખાતરી હતી અને આવું થાય એમ તે ઈચ્છતો હતો. મારા પતિ ખંડેરમાં જ ગયા હોવાની વાત પુરવાર ન કરી શકે એમ તે ઈચ્છતો હતો. હું માત્ર મોંની વાત પર ભરોસો કરી શકું તેમ નથી મેડમ, અને કોર્ટ પણ નહીં કરે. અમે તો માત્ર પુરાવાઓ અને સાક્ષીઓ પર જ ભરોસો કરીએ છીએ. કોઈક ઓવરકોટધારી સફેદ કલરની મારુતિ કાર કે જેની નંબર પ્લેટ કાદવથી ખરડાયેલી હતી તેમાં દીપકના મૃતદેહને બિસ્તરમાં પેક કરીને લઈ ગયો હતો અને એણે ચાવી વડે મુખ્ય દરવાજો ઉઘાડ્યો હતો. તમારા પતિની મારુતિ કારની નંબર પ્લેટ પર હજુ પણ કાદવ ચોંટેલો છે. તમારા બંગલામાંથી લોહીવાળો ઓવરકોટ તથા બિસ્તરો મળ્યો છે. ઓવરકોટના ગજવામાંથી દીપકના બંગલાના મુખ્ય દરવાજાની ચાવી મળી છે. ડોક્ટરના કહેવા મુજબ ખૂન આ મોટી છુરી વડે કરવામાં આવ્યું હતું કે જેની મૂઢ પર તમારા પતિના આંગણાની છાપ મળી આવી છે. તમારા પતિ ઉતાવળને કારણે મૃતદેહની સાથે છુરી લઈ જવાનું ભૂલી ગયા હતા. જોગાનું જોગ તેમની પાસે નાની છુરી હતી. આ છુરી તેમણે કારમાં ફળ વગેરે સુધારવા માટે રાખી હશે. તેમણે આ નાનકડી છુરી દીપકના જખમમાં ભરાવી દીધી હતી અને તેની મૂઢ પર દીપકના બંને હાથ ગોઠવી દીધા હતા. પરિણામે નાની છુરીની મૂઠ પરથી તેમના આંગણાની છાપ ભૂસાઈ ગઈ અને તેના સ્થાને દીપકના આંગણાની છાપ પડી ગઈ. આ વાત બિલકુલ ખોટી અને પાયા વગરની છે ઇન્સ્પેક્ટર સાહેબ, ભૂષણ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો. મેં કોઈનું ખૂન નથી કર્યું. મારા પર ભરોસો રાખો, હું ખૂની નથી. કોઈકે મને દીપકના ખૂનમાં સંડોવવા માટે આ ષડયંત્ર રચ્યું છે. હું નિર્દોષ છું. મેં ખૂન નથી કર્યું. સોરી મિસ્ટર ભૂષણ, વામનરાવે રૂક્ષ અવાજે કહ્યું. હું તમારી ધરપકડનું વોરંટ લઈને આવ્યો છું. શું? ભૂષણે ડઘાઈને પૂછ્યું. હા, પણ શું? હું નિર્દોષ છું. મિસ્ટર ભૂષણ, તમારે જે કંઈ દલીલો કરવી હોય તે કોર્ટમાં કરજો. તમે ગુનેગાર છો કે નિર્દોષ એ વાતનો નિર્ણય તો કોર્ટ જ કરશે. મારી ફરજ તો ગુનેગારને કોર્ટમાં રજૂ કરવાની છે. બાકીનું કામ વકીલો અથવા તો ન્યાયાધીશનું છે. ચાલો, કહીને વામનરાવે હથકડી કાઢી. ભૂષણે લાચારી ભરી નજરે વંદના સામે જોયું. બિચારી વંદના આમાં શું કરી શકે તેમ હતી. શું કરવું ને શું નહીં એ તેને કંઈ સમજાતું ન હતું. વામનરાવે આગળ વધીને ભૂષણના હાથમાં હથકડી પહેરાવી દીધી. વંદના અત્યારે મુલાકાતી ખંડમાં ભૂષણની સામે ઊભી હતી. તેના ચહેરા પર ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. શું વાત છે વંદના? એને ગમગીન જોઈને સળિયા પાછળ ઊભેલા ભૂષણે ચિંતાતુર અવાજે પૂછ્યું. તારો ચહેરો ઉતરેલો શા માટે છે? જવાબમાં વંદના સળિયા પકડીને ધ્રુસકા ભરવા લાગી. અરે આ શું? ભૂષણે ચમકીને પૂછ્યું. તું રડે છે? ડગલે ને પગલે મને હિંમત આપનારી મારી વંદના રડે છે. વંદનાના ધ્રુસકા ચાલુ જ રહ્યા. એ વંદના! ભૂષણે સળિયા પાછળથી બંને હાથ બહાર કાઢી વંદનાનો ચહેરો ઊંચો કરીને તેના આંસુ લૂછતા કહ્યું. રડ નહીં, તું તો મારી હિંમત અને આધાર છો. જો તું જ ભાંગી પડીશ તો પછી મને કોણ સંભાળશે? મને કશું જ નથી થવાનું. મને એક દિવસની સજા પણ નહીં થાય. હું માનભેર છૂટી જઈશ. પણ કેવી રીતે છૂટશો? એટલા માટે કે હું નિર્દોષ છું.
ભૂષણના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. મેં કોઈનું ખૂન નથી કર્યું. કદાચ કોર્ટ મને સજા કરશે તો પણ એક જ વાત માટે કરશે કે મેં પ્રભાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દીપકના ખૂન માટે મને 1 કલાકની પણ સજા નહીં થાય. પરંતુ બધા પુરાવાઓ તમારા વિરુદ્ધ છે. હું આજના તમામ અખબારો વાંચીને આવી છું. બધાએ એવો દાવો કર્યો છે કે દીપકના ખૂની તમે જ છો અને તમને કોઈ પણ ભોગે સજા થશે જ. અરે ગાંડી, ભૂષણ પીડાભર્યું સ્મિત ફરકાવતા બોલ્યો. અખબાર વાંચીને તું હિંમત હારી બેઠી? અખબારવાળાઓ તો તેમની સામે જે આવ્યું એ જ મુજબ લખે ને. જે પુરાવાઓ મળ્યા હતા અને સંજોગો ઊભા થયા છે તે મને જ ખૂની પુરવાર કરે છે. લોકો પણ એમ જ માનતા હશે કે મેં જ ખૂન કર્યું હશે. દીપક મારું ખૂન કરવા માટે આવ્યો, પરંતુ હું જ તેનું ખૂન કરીને એના મૃતદેહને તેના બંગલામાં મૂકી આવ્યો હોઈશ. અત્યારે બધા પુરાવાઓ અને સંજોગો મારી વિરુદ્ધમાં છે. પોલીસ પણ તમને જ ખૂની માને છે અને તમે જ ખૂની છો એવી વાત ન્યાયાધીશના મગજમાં પણ ઠસી ગઈ હોય એ બનવા જોગ છે. જો આવું બન્યું હશે તો તેઓ અત્યારથી તમારે માટે સજા નક્કી કરી ચૂક્યા હશે. ના, એવું ન બને ગાંડી. ન્યાયાધીશ પહેલા કેસની કાર્યવાહી જોશે, બંને પક્ષની દલીલો સાંભળશે અને ત્યારબાદ જે સાચું લાગશે એ મુજબ નિર્ણય સંભળાવશે. પણ આપણે આપણો પક્ષ મજબૂત કેવી રીતે કરીશું? આપણી પાસે તો કોઈ પણ પુરાવો કે સાક્ષી પણ નથી. તમે ખૂની નથી એવી બૂમો પાડવાથી તો કંઈ વળશે નહીં. કોર્ટ તો તમારી પાસે નિર્દોષ હોવાનો કોઈ પુરાવો માંગશે, પરંતુ તમારી પાસે તો કોઈ પુરાવો છે જ નહીં. પુરાવાઓ અને સાક્ષીઓ મેળવવાનું કામ તો વકીલનું છે. મને મારા વકીલ પર પૂરો ભરોસો છે. તે વકીલ હોવાની સાથે કાબેલ તપાસ નિષ્પણ છે. તે અસલી ગુનેગાર સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. નહીં કરે. વનના ફરીથી ધ્રુસકા ભરવા લાગી. કેમ? એ પણ હિંમત હારી ગયો છે. એણે કેસ છોડી દીધો છે. શું? ભૂષણે ચમકીને પૂછ્યું. એના ચહેરા પર ધરતીકંપના હાવભાવ છવાઈ ગયા. એની નર્યા અચરજભરી પહોળી થઈ ગયેલી આંખોમાં અવિશ્વાસના હાવભાવ તરવરી ઉઠ્યા. હા, ના. ભૂષણ નિરાશાથી સ્વગત બબડ્યો. આવું બને જ નહીં. ગુપ્તા મને છોડીને ન જ જાય. મેં એની પાસેથી આવી આશા નહોતી રાખી. હું હંમેશા તેને કામ આવ્યો હતો. એ નાલાયક મારા ઉપકારો ભૂલી ગયો લાગે છે. એ મારી પાસે આવ્યો હતો. વંદના રૂંધાતા અવાજે બોલી. એના કહેવા મુજબ બધા પુરાવાઓ તમારી વિરુદ્ધમાં છે. એ તમારી તરફેણ કરે એવો કોઈ પુરાવો કે સાક્ષી નથી મેળવી શક્યો અને ભવિષ્યમાં પણ મળવાની તેને કોઈ આશા નથી. તે એક હારેલી બાજી રમીને પોતાની કારકિર્દી પર પાણી ફરી વળે એમ નથી ઈચ્છતો. ઓહ! ભૂષણ વિચારમાં ડૂબી ગયો. 2-3 મિનિટ સુધી વિચાર્યા બાદ એ બોલ્યો. કંઈ વાંધો નહીં વંદના. દુનિયામાં કંઈ ગુપ્તા એકલો જ વકીલ નથી. બીજા પણ ઘણા વકીલો છે. બધા વકીલો કંઈ મરી પરવાર્યા નથી. ગુપ્તાએ મારો સાથ છોડી દીધો તો ભલે છોડી દીધો. હું કોઈક બીજો વકીલ રોકી લઈશ. ઈશ્વરની કૃપાથી આપણી પાસે રૂપિયા પૈસાની કોઈ કમી નથી. તું કોઈક મોટા વકીલની પાસે રૂપિયાનો ઢગલો કરી દે. જો હું નિર્દોષ છૂટી જઈશ તો તે જિંદગીભર વકીલાત કરીને પણ ન કમાઈ શકે એટલા પૈસા મળશે એવી લાલચ પણ આપજે. હું નિર્દોષ છું વંદના. ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક અને બુદ્ધિશાળી હોય, પરંતુ તે કાયદાની ચુંગલમાંથી નથી બચી શકતો એમ કહેવાય છે. મને કાયદો અને મારા ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે. હું નિર્દોષ છું. ઈશ્વર જરૂર મને ન્યાય આપશે. તું પણ આ વાત પર શ્રદ્ધા રાખીને વકીલને રોકી લે. વંદના ધીમેથી માથું હલાવીને રહી ગઈ. એડવોકેટ કાશીનાથ, વિશાળગઢનો સૌથી વધુ બાહોશ ગણાતો વકીલ, ખૂન કેસનો નિષ્ણાંત. આશરે 70 વર્ષની વય ધરાવતા કાશીનાથે 28 વર્ષની વયે વકીલાતની ડિગ્રી મેળવી હતી અને 42 વર્ષની કારકિર્દી દરમિયાન એ હાથમાં લીધેલો કોઈ કેસ નહોતો હાર્યો જે વિશાળગઢ શહેર માટે એક રેકોર્ડ ગણાતો હતો. આ કાશીનાથ અત્યારે ભૈરવ ચોકમાં આવેલી પોતાની આલીશાન અને શાનદાર એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને એક ફાઇલના પાના ઉથલાવવામાં મશગુલ હતો. સહસા એના ટેબલ પર રહેલા ઇન્ટરકોમની ઘંટડી રણકી ઉઠી. હલો, કાશીનાથે રિસીવર ઉંચકીને કાને મૂકતા કહ્યું. સર, સામેથી એના સેક્રેટરીનો અવાજ આવ્યો. મિસિસ વંદના આવી છે. એણે અપોઇન્ટમેન્ટ લીધી છે? યસ સર. ઠીક છે, મોકલી આપ, કહીને તેણે રિસીવર મૂકી દીધું. ત્યારબાદ એ પુનઃ ફાઇલના પાના ઉથલાવા લાગ્યો. થોડી પળો બાદ ઓટોમેટિક દરવાજો ઉઘાડીને વંદના અંદર દાખલ થઈ. એના હાથમાં એક વીઆઈપીની સુટકેસ જકડાયેલી હતી. કાશીનાથે ફાઇલને બંધ કરીને એક તરફ મૂકી દીધી અને પછી તેની સામે જોયું. નમસ્તે કાશીનાથ સાહેબ, વંદના બોલી.
કાશીનાથે ધીમેથી માથું હલાવીને તેનું અભિવાદન સ્વીકાર્યું અને પછી હાથના સંકેતથી તેને બેસવાનું જણાવ્યું. પરંતુ વંદના ન બેઠી. એણે ટેબલના ટોપ પર સુટકેસ મૂકી દીધી. આ શું છે? કાશીનાથની માંજની આંખો સંકોચાઈને ઝીણી બની. આપની ફી. વંદનાનો અવાજ એકદમ શાંત હતો. મારી ફી? કાશીનાથના અવાજમાં હળવું આશ્ચર્ય હતું. હા, વંદના પૂર્વવત અવાજે બોલી. આપ ખૂન કેસ માટે 15 લાખ રૂપિયા ફી લો છો એમ અપોઇન્ટમેન્ટ આપતી વખતે આપની સેક્રેટરીએ મને કહ્યું હતું. હું પૂરા 15 લાખ લઈને આપની પાસે આવી છું. આપ નોટો ગણી લો. એ તો પછીની વાત છે. કાશીનાથે પેનને આંગળીઓ વચ્ચે ફેરવતા કહ્યું. હું કેસ જોયા પછી જ એડવાન્સ તરીકે ફીની 10% રકમ એટલે કે 1.5 લાખ રૂપિયા લઉં છું. તારો કેસ જાણ્યા વગર હું ફી કઈ રીતે લઈ શકું? તું પહેલાં આરામથી બેસ, તારો પૂરો પરિચય આપ અને પછી કેસની વિગતો જણાવ. થેન્ક યુ કહીને વંદના તેની સામે એક ખુરશી પર બેસી ગઈ. સુટકેસ તેણે ટેબલ પરથી ઉંચકીને પોતાના પગ પાસે મૂકી દીધી. પછી બોલી, પરંતુ આપ કેસ જાણ્યા વગર જ એડવાન્સ લઈ લો છો અને કેસ જીતી પણ બતાવો છો એમ મેં સાંભળ્યું છે. તે ખોટું સાંભળ્યું છે. કાશીનાથે પેનને એક તરફ મૂકીને આંગળાના ટચાકા ફોડતા કહ્યું. મેં આજ સુધી કોઈ ખૂનનો કેસ હાથ પર નથી લીધો. મેં માત્ર એવા જ માણસોના કેસ લડ્યા છે કે જેમના પર ખૂનનો કે બીજા કોઈ ગુનેગારનો ખોટો આરોપ ઓઢાડી દેવામાં આવ્યો હોય. પૈસાની લાલચને કારણે હું ક્યારેય કોઈ ગુનેગારનો કેસ નથી લડ્યો. પણ જો કોઈ ખૂની પોતે નિર્દોષ છે એમ આપની પાસે ખોટું બોલે તો પહેલાં તો અમે એની પાસેથી પૂરી વિગતો મેળવીએ છીએ. જરૂર પડે એ સાચું બોલે છે કે ખોટું એની અમારા સાધનો મારફત તપાસ પણ કરાવીએ છીએ. જો અમને એમ લાગે કે તે ખરેખર સાચું જ બોલે છે તો અમે એનો કેસ લડીને એને માનભેર નિર્દોષ છોડાવવાના પૂરેપૂરા પ્રયાસો કરીએ છીએ. ઈશ્વરની કૃપાથી આજ સુધી મારે ક્યારેય નિષ્ફળતાનું મોં નથી જોવું પડ્યું. ખેર, પહેલાં તું તારો પરિચય આપ. વંદનાએ પોતાનો પરિચય આપ્યો. તેનો પરિચય જાણીને કાશીનાથ ચમક્યો. એની આંખમાં છવાયેલા હાવભાવમાં પરિવર્તન આવ્યું. ઓહ, તો તું જેના પર એડવોકેટ દીપકનું ખૂન કરવાનો આરોપ છે એ ભૂષણની પત્ની છો એમ ને? હા, પરંતુ મારા પતિ પર મૂકવામાં આવેલો આરોપ ખોટો છે. તેમણે દીપકનું ખૂન નથી કર્યું. વંદના મક્કમ અવાજે બોલી. અલબત્ત સંજોગો જરૂર તેમને ખૂની પુરવાર કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ કોઈ બુદ્ધિશાળી ગુનેગારના ષડયંત્રનો ભોગ બની ગયા છે. પણ કાશીનાથે કંઈક કહેવા માટે હોઠ ફફડાવ્યા. પછી એણે નકારાત્મક ઢબે માથું હલાવ્યું. પણ શું? વંદનાએ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. તારા પતિ ભૂષણને કોઈકે ષડયંત્ર રચીને ફસાવ્યો છે એ વાતનો કોઈ પુરાવો છે તારી પાસે? કાશીનાથે સહેજ આગળ નમી બંને હાથની કોણી ટેબલના ટોપ પર ગોઠવીને વંદનાની આંખોમાં પોતાની આંખો પરોવતા પૂછ્યું. નથી, વંદના ભાવહીન અવાજે બોલી. અને એટલા માટે જ તો હું આપની પાસે આવી છું. બાકી તો મારી પાસે પણ વકીલાતની ડિગ્રી છે. હું પોતે પણ મારા પતિનો કેસ લડી શકું તેમ હતી, પરંતુ આપ ઉંમર અને અનુભવ બંનેમાં મારાથી મોટા છો. આપની યોગ્યતાથી મારા પતિને નિર્દોષ પુરવાર કરી શકો તેમ છો. ના. શું ના? મેં તને હમણાં જ કહ્યું કે હું કોઈ ગુનેગારનો કેસ હાથ પર નથી લેતો. પણ મારા પતિ ગુનેગાર નથી કાશીનાથ સાહેબ. વંદના મક્કમ અવાજે બોલી. એમ? હા. વારું. એક વાતનો જવાબ આપ. પૂછો. જ્યારે દીપકનું ખૂન થયું ત્યારે તું તારા પતિ ભૂષણની સાથે હતી? કાશીનાથે પૂછ્યું. ના. ક્યાં ગઈ હતી? હું મારા પિયર ગઈ હતી. તો પછી તું એવો દાવો કેવી રીતે કરે છે કે તારા પતિએ દીપકનું ખૂન નથી કર્યું? કારણ કે તારો પતિ આમ કહે છે. કાશીનાથ વચ્ચેથી તેની વાતને કાપી નાખતા બોલ્યો. અને તને એની વાતો પર ભરોસો છે. હોવો પણ જોઈએ. કોઈ પત્ની પોતાના પતિની આંખોમાં ચમકતા આંસુને કપટની સંજ્ઞા કેવી રીતે આપી શકે? જો હું કોઈ ગુનો કરીને મારી પત્નીને એમ કહી દઉં કે મેં કશું જ નથી કર્યું તો તે મારી વાત પર જ ભરોસો કરશે, કારણ કે મેં અગાઉ ક્યારેય કોઈ ગુનો કર્યો જ નથી. શું મારા પતિ નિર્દોષ ન હોઈ શકે? શું તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોય એવું ન બને? મેં તારા પતિના કેસ વિશે જે કંઈ વાંચ્યું ને સાંભળ્યું છે એ મુજબ તો આવી કોઈ શક્યતા નથી દેખાતી. દીપકની પત્નીના કહેવા મુજબ દીપકને તારા પતિ સિવાય બીજા કોઈની સાથે દુશ્મનાવટ ન હોય. દીપક લગભગ દરરોજ મને કોર્ટમાં મળતો હતો. તેને કોઈની સાથે દુશ્મનાવટ હોય એવું મને પણ નથી લાગતું. એક વાત પ્રત્યે ધ્યાન આપ દીકરી. શું પોતે ભૂષણનું ખૂન કરવા માંગે છે
એ વાત દીપકે માત્ર પોતાની પત્નીને જ જણાવી હતી. દીપક ભૂષણનું ખૂન કરવા માટે નીકળ્યો છે એ વાત ત્રીજો કોઈ શખ્સ નહોતો જાણતો. જો જાણતો હોત તો તે તારા પતિને ફસાવવા માટે ષડયંત્ર રચી પણ શકે તેમ હતો, પરંતુ આવું તો કંઈ બન્યું નથી. ખેર, શું તારા પતિને કોઈની સાથે દુશ્મનાવટ હતી? ના, તેમને તો ક્યારેય કોઈની સાથે બોલાચાલી પણ નથી થઈ. માત્ર દીપકની સાથે જ દુશ્મનાવટ હતી. અલબત્ત કોઈ શખ્સ મારા પતિ પર કોઈ કારણોસર મનોમન ખાર રાખીને બેઠો હોય તથા દીપક મારા પતિનું ખૂન કરવાનો છે તે વાત જાણતો હોય એ બનવા જોગ છે. આ સંજોગોમાં મારા પતિને ફસાવવા માટે એણે તેમને ફોન કરીને દેવગઢના ખંડેરમાં મોકલી આપીને પાછળથી દીપકનું ખૂન કરી નાખ્યું હોય એવું બની શકે. એની પાસે સફેદ કલરની મારુતિ કાર હોઈ શકે છે. એણે તક જોઈને મારા પતિની તથા પોતાની કારની નંબર પ્લેટ પર કાદવ ચોંટાડી દીધો હશે, જેથી એમ માની લેવામાં આવે કે મારા પતિ દીપકનો મૃતદેહ ઠેકાણે પાડવા માટે ગયા હતા. વંદનાની આ દલીલથી કાશીનાથ થોડો પ્રભાવિત થયો હતો. તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડી પળો સુધી વિચાર્યા બાદ એણે માથું ઊંચું કરીને વંદના સામે જોતા પૂછ્યું, શું લગ્ન પહેલા તારે સુબોધ નાણાવટી સાથે પ્રેમ સંબંધ હતો એ વાતની ખબર હોય એવા તમારા કોઈ પરિચિત પાસે સફેદ મારુતિ છે? વંદનાની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની. એણે પોતાના મગજ પર એટલો ભાર મૂક્યો હતો કે એના લમણાની નસો ઉપસી આવી હતી. ના, છેવટે એ નિરાશાથી નકારાત્મક ઢબે માથું હલાવતા બોલી, સફેદ મારુતિ હોય એવો કોઈ પરિચિત કે સંબંધી મને યાદ નથી આવતો. મારા પતિના મિત્ર ડૉક્ટર પ્રભાકર પાસે સફેદ મારુતિ હતી, પરંતુ તેમણે મારુતિ વેચીને ઘણા વખત પહેલાં જ ચોકલેટી કલરની એમ્બેસેડર લઈ લીધી છે. તેમ મારે સુબોધ સાથે સંબંધ હતો એ વાતની પણ પ્રભાકરને ખબર નથી. મારા પતિએ મને પામવા માટે મારા પિતાજીની લાચારીનો લાભ લીધો હતો. પિતાની આબરૂ ખાતર મારે મારા પ્રેમનું ગળું દબાવી દેવું પડ્યું. સુબોધ સાથે લગ્ન કરવાની મારી ઈચ્છાઓને મારી નાખવી પડી. બીજી વાત એ કે કોઈ પણ પતિ કોઈને પોતાની પત્નીના પ્રેમ વિશે જણાવીને પોતાના સ્વમાનને ઠેસ ન જ પહોંચાડે. હું પણ કોઈની પાસે મારા પ્રેમીનો ઉલ્લેખ કરીને મારી આબરૂ ધૂળધાણી ન જ કરું. દીપક મારા પતિનો ખાસ મિત્ર હતો, પરંતુ તેને કે તેની પત્નીને પણ મારા સુબોધ સાથેના સંબંધની ખબર ન હતી. ઓહ! કાશીનાથ ધીમેથી બબડ્યો. એ ફરીથી વિચારમાં ડૂબી ગયો. વંદના એના બોલવાની રાહ જોવા લાગી. કાશીનાથ સાહેબ, એને ચૂપ જોઈને વંદના વિનંતી ભર્યા અવાજે બોલી, જે શખ્સે મારા પતિ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે એને આપ શોધી શકો તેમ છો, પણ પ્લીઝ સાહેબ. વંદના બંને હાથ જોડીને કગડતા અવાજે બોલી, હું આપને એમ નહીં કહું કે મારા પતિ નિર્દોષ છે. એમણે દીપકનું ખૂન નથી કર્યું. તેઓ ખૂની હોઈ શકે છે, પરંતુ આપ એ શક્યતાને પણ ધ્યાનમાં રાખીને વિચારો કે કદાચ તેઓ ખૂની ન પણ હોય. તેમની વિરુદ્ધ કોઈએ ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. હું આપને એમ પણ નહીં કહું કે આપ મારા પતિનો કેસ લડવાનું જોખમ ખેડો જ, પરંતુ આપ મને આપનો થોડો કિંમતી સમય આપો. આ કમનસીબીની જોડીમાં ભીખ તરીકે આપની થોડી મહેરબાની નાખી દો. એમ વિચારીને કે જો મારો પતિ નિર્દોષ હોવા છતાંય ફાંસીના માચડે લટકી જશે તો એ કાયદો, કાયદાના રખેવાળો તથા ન્યાયની દેવીનું અપમાન હશે. આપ આપની રીતે થોડી તપાસ કરી લો. જો આપને એમ લાગે કે મારા પતિ નિર્દોષ છે અને કોઈએ તેમને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું છે તો જ આપ મારા પતિનો કેસ હાથમાં લેજો. અને જો આપને એમ લાગે કે મારા પતિ ખૂની જ છે તો પછી આપ મને કેસ લેવાની સ્પષ્ટ રીતે ના પાડી દેજો. આપના ઇનકારથી મને જરા પણ ખોટું નહીં લાગે. પ્લીઝ સાહેબ. કાશીનાથ ફરીથી એકવાર વિચારમાં ડૂબી ગયો. ઓકે દીકરી, છેવટે એ નિર્ણયાત્મક અવાજે બોલ્યો, તું કાલે સાંજે મારી પાસે આવજે. આ દરમિયાન હું મારી રીતે તપાસ કરી લઈશ. હું કાલે સવારે તારા પતિને મળવા જઈશ. હું દીપકની પત્ની પ્રભા અને ડૉક્ટર પ્રભાકરને પણ મળીશ. જો નાનો સરખો પણ સંકેત મળશે કે તારા પતિએ ખૂન નથી કર્યું તો હું તેનો કેસ લડીશ અને તેને માનભેર નિર્દોષ છોડાવીને પણ બતાવીશ. કાશીનાથની વાત સાંભળીને વંદનાના ચહેરા પર આત્મસંતોષના હાવભાવ છવાઈ ગયા. એની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા હતા. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ, એ ગડગડા અવાજે બોલી. આપનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. હવે મને રજા આપો. હું કાલે સાંજે ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરીને આપની પાસે આવીશ. કાશીનાથે ધીમેથી હકારમાં માથું હલાવ્યું. વંદના ખુરશી પરથી ઊભી થઈ. તેનું અભિવાદન કરી સુટકેસ ઉંચકીને બહાર નીકળી ગઈ.
બીજે દિવસે સાંજે ફરીથી વંદના કાશીનાથની ઓફિસમાં આવી પહોંચી. એ સીધી મંદિરેથી જ આવી હતી. જો ભૂષણ નિર્દોષ છૂટે તો પોતે 101 ભિક્ષુકોને જમાડશે તથા પોતાની આંખોનું દાન કરશે એવી પ્રતિજ્ઞા એણે લીધી હતી. મંદિરે જતા પહેલા તે ભૂષણને મળવા માટે પણ ગઈ હતી. ભૂષણના કહેવા મુજબ સવારે કાશીનાથ તેને પૂછપરછ કરવા માટે આવ્યો હતો. નમસ્તે કાશીનાથ સાહેબ. ઓફિસમાં પ્રવેશીને વંદનાએ તેનું અભિવાદન કરતા કહ્યું. કાશીનાથ કોઈક ફાઇલ વાંચવામાં મશગુલ હતો. એણે ધીમેથી માથું હલાવીને તેને બેસવાનો સંકેત કર્યો. વંદના ખુરશી પર બેસીને વ્યાકુળતાથી કાશીનાથના બોલવાની રાહ જોવા લાગી. 5 મિનિટ પછી કાશીનાથે માથું ઊંચું કર્યું. વંદનાના ધબકારા વધી ગયા. કોઈક અજાણી આશંકા એના મનમાં છવાઈ ગઈ. કાશીનાથના ચહેરા પર છવાયેલી દ્રઢતાની રેખાઓ અદૃશ્ય થઈ ગઈ હતી. એની આંખોમાં શરમના હાવભાવ છવાયેલા હતા. સોરી, તે એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો. હું તારા પતિનો કેસ હાથ પર લઈ શકું તેમ નથી. કેમ? એટલા માટે કે તારા પતિની તરફેણમાં જાય એવો કોઈ મુદ્દો મને નથી મળ્યો. તું મારે વિશે જેમ માનવું હોય તેમ માની શકે છે, પરંતુ મારી માન્યતા મુજબ દીપકનું ખૂન તારા પતિએ જ કર્યું છે. ના, વંદના એક આંચકા સાથે ખુરશી પરથી ઊભી થઈને તીવ્ર અવાજે બોલી. મારા પતિ ખૂની નથી. શહેરના લોકો શા માટે આપને સૌથી વધુ નિષ્ણાંત વકીલ માને છે એ જ મને તો નથી સમજાતું. આપે મારા નિર્દોષ પતિને ગુનેગાર માનીને આપની યોગ્યતાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. હું આપને કાબેલ અને નિષ્ણાંત વકીલ માનવાનો ઇનકાર કરું છું. વંદનાની કડવી વાત સાંભળીને કાશીનાથને જરા પણ ખોટું ન લાગ્યું. એ ધીમેથી સ્મિત ફરકાવીને રહી ગયો. કાશીનાથ સાહેબ, વનના ભાવાવેશથી કંપતા અવાજે બોલી. આપને એક બુદ્ધિશાળી અને નિષ્ણાંત વકીલ માનીને હું એવી આશાએ આપની પાસે આવી હતી કે આપ મારા પતિને માનભેર નિર્દોષ છોડાવી લેશો. નિર્દોષ છોડાવવાની વાત તો એક તરફ રહી, આપે તો ઉલટું તેને ગુનેગાર જાહેર કરી દીધા. ખેર, કંઈ વાંધો નહીં કાશીનાથ સાહેબ. જો કુકડો એમ માનતો હોય કે તે બાંગ નહીં પોકારે તો સવાર નહીં પડે, તો એ એની ગેરસમજ છે, મૂર્ખાઈ ભરેલી ગેરસમજ. અને મારા ભગવાન પર મને પૂરો ભરોસો છે. તેને ત્યાં દેર છે પણ અંધેર નથી. ભગવાન ન્યાયના સૂરજને નહીં જ ડૂબવા દે. હું કોઈ બીજા વકીલને રોકી લઈશ. હું મારા પતિને કોઈ શૈતાનના ષડયંત્રનો ભોગ નહીં જ બનવા દઉં. હું તેમને માનભેર નિર્દોષ છોડાવવા માટે છેવટ સુધી લડી લઈશ. જરૂર પડશે તો હું મારું લોહી રેડતા પણ નહીં અચકાવું. મને કાયદા પર પૂરો ભરોસો છે કે મારા નિર્દોષ પતિ સાથે અન્યાય નહીં જ કરે. ભગવાન આપનું ભલું કરે વકીલ સાહેબ. મારા માટે કાયદાના કોઈક પૂજારીનો દરવાજો તો ઉગાડો હશે જ. આ દુનિયામાં હજુ એટલું અંધેર નથી થયું કે. દીકરી, તું લાગણીના પ્રવાહમાં તણાય છે અને સચ્ચાઈનો સામનો કરવા નથી માંગતી. હું ખોટું અને જુલમનો સામનો કરવા માંગુ છું. સચ્ચાઈ તો મારી સામે જ છે. વનના એક જ શબ્દ પર ભાર મૂકતા બોલી. દુનિયાને ભલે જે માનવું હોય તે માને, પરંતુ હું મારા પતિને ખૂની નહીં માનું. મારા શરીરમાં વહેતા લોહીનું એક એક ટીપું પોકારી પોકારીને કહેશે કે મારા પતિ નિર્દોષ છે. એમણે કોઈનું ખૂન નથી કર્યું. આપ મારા લાગણીના પ્રવાહમાં તણાઈને વાત કરો છો. મારું માથું ફાટી પડે છે. મને દૂધનો રંગ સફેદ દેખાય છે, પરંતુ સૌ કોઈ દૂધ કાળું છે એમ કહે છે. કોણ જાણે ખૂન કોણે કર્યું છે, પરંતુ સૌ કોઈ મારા પતિને ફાંસીના માચડે લટકાવવાની તૈયારીમાં પડ્યા છે. હું ચૂપચાપ આવો જુલમ કેવી રીતે સહન કરું? મને મારું ઘર આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાયેલું દેખાય છે અને હું આ આગને બુઝાવવાનો પ્રયાસ કરવાને બદલે આંખો મીચી જાઉં. ખેર, જવા દો. આ બધી વાતો ભેંસ પાસે રામાયણ વાંચવા જેવી છે. આપને એ નહીં સમજાય. ઓકે, ગુડ બાય. વાત પૂરી કર્યા પછી વંદના એક પળ માટે પણ ત્યાં ન રોકાઈ. એ તરત જ બહાર નીકળી ગઈ. કાશીનાથ થોડી પળો સુધી કિંગ કર્તવ્ય વિમૂઢની જેમ બેસી રહ્યો. પછી તે બેદરકારીથી ખભા ઉછાળીને પુનઃ ફાઇલમાં ડૂબી ગયો. શું વાત? સળિયા પાછળ મોજૂદ ભૂષણે વંદનાને નિરાશ અને ઉદાસ જોઈ તો તેના ચહેરાનો રંગ ઉડી ગયો. શું વાત છે વંદના? તેણે કંપતા અવાજે પૂછ્યું. તું આટલી નિરાશ શા માટે દેખાય છે? તું કાશીનાથને મળી આવી? ઓહ, સમજ્યો. એણે મારો કેસ લડવાની ના પાડી દીધી છે, ખરું ને? હા, વનના ધ્રુસકા ભરતા બોલી. એણે કેસ હાથમાં લેવાની ના પાડી દીધી છે. એને પણ આપણી વાત પર ભરોસો નથી કર્યો. એની માન્યતા પણ બીજાઓ જેવી જ છે. કંઈ વાંધો નહીં વંદના, ભૂષણ હાંફતા અવાજે બોલ્યો. તું કોઈ બોજો ન રાખ.
વિશાળગઢમાં કંઈ કાશીનાથ એકલો જ વકીલ નથી, બીજા પણ ઘણા વકીલો છે. તું બાકીઓને મળીને હું મળી ચૂકી છું. ઓહ, તો તે બીજો વકીલ રોકી લીધો છે એમ ને? આ તે ખૂબ સારું કર્યું છે. ખેર, કયા વકીલને રોક્યો છે? કોઈને નહીં. કેમ? ભૂષણે ચમકીને પૂછ્યું. બધાએ તમારો કેસ લડવાની ના પાડી દીધી છે. માત્ર મારો પરિચય જાણીને જ બધાએ હાથ જોડી દીધા. મને કોઈએ કંઈ બોલવાની તક પણ ન આપી. બધાએ એમ જ કહ્યું કે હું હારેલો કેસ લડીને મારી કારકિર્દી પર પાણી ઢોળ કરવા નથી માંગતો. મેં મોં માંગી રકમ આપવાની તૈયારી પણ બતાવી, પરંતુ કોઈએ મારી સાથે સીધે મોંએ વાત ન કરી. કોઈએ મને સહાનુભૂતિના 2 શબ્દો પણ નથી કહ્યા. સૌ કોઈને પોતાની કારકિર્દીની ચિંતા છે. કમાલ કહેવાય. ભૂષણ આશ્ચર્ય સહ બોલ્યો. આ વકીલોને શું થઈ ગયું? આમ તો તેઓ પૈસા ખાતર હારેલા કેસ પણ હાથ પર લઈ લે છે અને છેવટ સુધી ક્લાયન્ટને એવો દિલાસો આપતા રહે છે કે કેસનો ચુકાદો પોતાની તરફેણમાં જ આવશે. જ્યારે તે તો મોં માંગી રકમ આપવાની તૈયારી બતાવી હોવા છતાંય સૌએ મારો કેસ લેવાનો ઇનકાર કરી દીધો. વાત એમ છે કે વકીલોના યુનિયને તમારો કેસ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ વાત આપણા પડોશીઓમાં રહેતા એક વકીલના આસિસ્ટન્ટે મને જણાવી છે. એ મને કોર્ટમાં જ મળી ગયો હતો. ઓહ, પરંતુ યુનિયને આવો નિર્ણય શા માટે કર્યો? એટલા માટે કે દીપક પણ વકીલ હતો, તેમના યુનિયનનો સભ્ય હતો. યુનિયને લીધેલા નિર્ણય મુજબ દીપકના ખૂનનો કેસ હાથમાં લેનાર વકીલને આડકતરી સજા કરવામાં આવશે. તેઓ તમને જ ખૂની માને છે. ઓહ, ભૂષણના અવાજમાં ચિંતાનો સૂર હતો. તો આનો અર્થ એ થયો તો હવે મારે કોર્ટ જે વકીલ આપે તેના પર જ આધાર રાખવો પડશે. ના, વંદના સાડીના પાલવથી પોતાની આંખો લૂછતા બોલી. મારે કોર્ટનો વકીલ નથી જોઈતો. એટલે એમ કે કોર્ટના વકીલને તો દર મહિને નક્કી થયેલો પગાર મળી જાય છે. કેસની હારજીતથી તેને કોઈ ફરક નથી પડતો. એ પોતાના ક્લાયન્ટને બચાવવા માટે કોઈ ખાસ પ્રયાસ નહીં કરે. જો તેની પાસે કોઈ પુરાવાઓ કે સાક્ષી હશે તો તે તેનો ઉપયોગ કરશે, નહીંતર માત્ર ઔપચારિકતા ખાતર જ કેસ લડતો રહેશે. ક્લાયન્ટની સજા થતી હોય તો ભલે થાય. એ પોતાના ક્લાયન્ટને બચાવવા માટે જરા પણ દોડાદોડી નહીં કરે. દોડાદોડી કરવાની એને જરૂર પણ શું હોય? બરાબર છે, પરંતુ આ સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય પણ નથી રહ્યો. ઉપાય છે, હું તમારો કેસ લડીશ. તું મારો કેસ લડીશ? ભૂષણે નર્યા અચરજ અને અવિશ્વાસથી તેની સામે તાકી રહેતા પૂછ્યું. હા, વંદના મક્કમ અવાજે બોલી. મેં પણ કાયદાના પુસ્તકો વાંચ્યા છે. ભલે મેં ક્યારેય વકીલાત ન કરી હોય, પરંતુ કાયદાનું ભાન તો મને પણ છે જ. હું સફળ થઈશ કે નહીં એ તો ભગવાન જાણે, પરંતુ તમને નિર્દોષ પુરવાર કરવા માટે હું મારા પ્રાણને પણ બાજી લગાવી દઈશ. હું તપાસ કરીને દીપકના અસલી ખૂની સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ. ખેર, હું તમારો કેસ લડું એમાં તમને કંઈ વાંધો તો નથી ને? આ તું કેવી વાત કરે છે વંદના? ભૂષણ ગળગળા અવાજે બોલ્યો. કોર્ટના વકીલ કરતાં તું વધુ સારી રીતે મારો કેસ લડી શકીશ. મારા બચાવ માટે કોઈ કસર બાકી નહીં રાખે એ વાતની મને પૂરી ખાતરી છે. પરંતુ વંદના, ખૂનીનો પત્તો લગાવવાના પ્રયાસથી તું પોતે પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે. જોખમમાં તો તમે મુકાયા છો અને તમને બચાવવા માટે હું મારું સર્વસ્વ દાવ પર લગાડી શકું તેમ છું. તમે જ નહીં રહો તો પછી મારી જિંદગીમાં બાકી પણ શું રહેશે? ભૂષણ ધીમેથી માથું હલાવીને રહી ગયો, જ્યારે વંદનાના ચહેરા પર મક્કમતાના હાવભાવ છવાઈ ગયા.